છે. અને એ સ્વયંવરમાં હે ગુરુ મહારાજ શિષ્ય મંડળ સહિત આપને પધારવાનું છે. વિશ્વામિત્રજીને આનંદ થયો. મિથિલા નરેશ જનકના દીકરીનો સ્વયંવર છે, જાનકીનો સ્વયંવર છે. અને સ્વયંવરમાં તો મોટા મોટા રાજાઓ આવશે, સમર્થ પરાક્રમી રાજકુમારો આવશે. આ મોટા મોટા રાજાઓ અને રાજકુમારોનો મોટો દરબાર ભરાઈને બેઠો હશે. એમાં હું અયોધ્યાના મહારાજા દશરથના બે પુત્રો રામ અને લક્ષ્મણને પણ સાથે લઈને જાઓ. આ રામ અને લક્ષ્મણ શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યામાં હવે પારંગત થયા છે. રાજનીતિમાં પણ પારંગત થાય. રાજા મહારાજાઓ અને રાજકુમારોનો મેળાવડો જોવે એટલે અનુભવ થાય. એટલે બે રાજકુમારોને સાથે લઈને મારે જવું છે એવું વિશ્વામિત્રજીએ નક્કી કર્યું. બાકીના શિષ્યોને પણ સાથે લીધા અને વિશ્વામિત્ર મિથિલામાં પહોંચ્યા. મિથિલા નરેશ મહારાજા જનકની દીકરી જાનકીનો સ્વયંવર હતો. સમગ્ર ભારત વર્ષમાંથી મોટા મોટા રાજાઓને આમંત્રણો આપ્યા હતા, રાજકુમારોને આમંત્રણો આપ્યા હતા. સ્વયંવરમાં એ રાજા મહારાજાઓની પરંપરા હતી. સ્વયંવરમાં આવેલા એ હજારો રાજા મહારાજાઓ કેટલીક શરતોને આધીન એ રાજકુમારીને પરણી શકતા હતા. ક્યાંક જુદા જુદા પ્રકારની શરતો હોય. રાજા મહારાજાઓના કુળમાં ચાલી આવતી પરંપરા પ્રમાણે એ રાજકન્યાને ઈચ્છા પડે એવા શુરવીર કે પરાક્રમી વરને કંઠમાં પુષ્પમાળા પહેરાવીને વરે, અથવા તો કંઈક શરત મૂકી હોય, શરત જે પૂરી કરવામાં સફળ થાય એને રાજકુમારી વરમાળા પહેરાવે. મિથિલા નરેશ જનક ભગવાન શિવના પરમ ભક્ત હતા. ભગવાન શિવનું ધનુષ સ્વયં ભગવાન શિવજીએ મિથિલા નરેશને આપ્યું હતું કે આ મારું ધનુષ તારે ત્યાં હું થાપણમાં મૂકી રાખું છું, સાચવી રાખજે. શિવ ધનુષ એ રાજમહેલમાં હોય. એટલે રાજકુમારી જાનકી 5 વર્ષની થઈ ત્યારથી શિવ ધનુષની સાથે રમતી હતી. નાના નાના બાળકો જેમ દાદાનો ડંગોરો લઈને ઘોડો ઘોડો કરીને રમતા હોય ને, એમ રાજકુમારી જાનકી આ શિવ ધનુષને લઈ અને આનંદ કિલોલ કરતી હતી. રમકડાની જેમ રમતી હતી, ઉછાળતી હતી અને એની સાથે ખેલતી હતી. આ શિવ ધનુષ એ કોઈ સાધારણ ધનુષ ન હતું, જેમાં શિવજીનો પ્રતાપ હતો, શિવજીનો એમાં દિવ્ય પ્રભાવ હતો. એટલે મહારાજા જનકે જાહેરાત કરી, રાજ્યસભામાં લાવીને શિવ ધનુષને મૂકવામાં આવ્યું. મોટા મોટા મહારાજાઓ આવ્યા હતા, શક્તિશાળી શુરવીરો આવ્યા હતા. સૌને જનક રાજાએ ઉદ્દેશીને હાથ ઊંચો કરીને પોતાની પ્રતિજ્ઞા સંભળાવી કે મારી લાડલી દીકરી જાનકી એને પરણશે, અને જે રાજકુમારને પરણશે એને હું શું આપવાનો છું દહેજમાં. કેટલુંક બધું ધન આપવાનું છે, કેટલી સુવર્ણ મુદ્રાઓ આપવાની છે, હીરા મોતી માણેક અને જવેરાતનો ખજાનો. હાથમાં ઉપડે એટલો નહીં, પણ ગાડે ગાડાઓ ભરાય એટલો આપવાનો છે. 1.25 લાખ ગાડા ભરી અને ખજાનો આપવાની જનક મહારાજાએ જાહેરાત કરી. હીરા મોતી માણેક અને સુવર્ણ અને રૂપા મુદ્રાઓ ના ભરેલા ગાડાઓ. દાસ દાસીઓ ને નોકર ચાકર પણ સાથે સેવામાં જશે. એટલે આટલી બધી દહેજ લેવાની, આટલી બધી પહેરામણી લેવાની લાલચ કોને ન થાય. અને એમાં પણ રાજકુમારી જાનકી, એ જાનકીને પરણવાની ઈચ્છાવાળા કેટલાક મોટા મોટા રાજા મહારાજાઓ આવ્યા હતા, રાજકુમારો આવ્યા હતા. વિશાળ મોટી સભા ભરાઈને બેઠી હતી. સભાના વચ્ચે જ લાવીને ધનુષ્યને પધરાવવામાં આવ્યું. મહારાજા જનકે આ સૌને આવાહન કર્યું કે જેની ઈચ્છા હોય ક્રમથી એક પછી એક આવવા માંડો. અને આ શિવ ધનુષ જેને દોરી બાંધેલી નથી એને પણછ, એ પણછને બાંધી અને શિવ ધનુષમાં જે બાણ ચડાવી શકે
એની સાથે મારી જાનકીનો વિવાહ થશે. મહારાજા જનકની જાહેરાત થતા જ ક્રમ પ્રમાણે જેમાં બેઠા હતા એમાંથી એક પછી એક મોટા મોટા પરાક્રમીઓ શૂરવીરો ઊભા થવા માંડ્યા. એ શિવ ધનુષને ઉપાડવાનો પ્રયત્ન કરે છે. કેટલાકથી તો એ શિવ ધનુષ ઉપડ્યું જ નહીં. કેટલાકે ઉપાડવા પ્રયત્ન કર્યો. અત્યંત શક્તિ અને બળનો પ્રયોગ કરીને સહેજ જ્યાં ઊંચું કરવા જાય ને વધારે ઊંચું કરવા જાય તો ટાંગો ફસકાઈ પડે, પગ લપસી પડે ને પડે ઊંધો. કેટલાયના ટાંગા ભાંગી ગયા, કેટલાયનું માથું ફૂટી ગયું, કેટલાય ઊંધા માથે પડ્યા, કેટલાય અપમાનિત થઈ ગયા. આ દૃશ્ય જોઈને સભામાં મોટા મોટા શક્તિશાળી બેઠા હતા ને એમણે તો માંડી જ વાળ્યું, કામાં ગયા જેવું નથી. આબરૂ રે એવી લાગતી નથી. સહસ્ત્રાર્જુન બેઠો હતો. 1000 હાથ વાળો સહસ્ત્રાર્જુનની તાકાત એટલી બધી હતી, એની તાકાતની કોઈ ગણતરી કરી શકે નહીં. સહસ્ત્રાર્જુનથી પણ જ્યારે શિવ ધનુષ્ય ઊંચું ન થયું એટલે લંકાપતિ રાવણ અત્યંત બળવાન હતો. એની શક્તિ અને બળની પ્રશંસા ત્રિલોકીમાં થતી હતી. ઇન્દ્રાદિક દેવતાઓ જેની તાકાતથી ભયભીત હતા. 10 મસ્તક વાળો રાવણ ઉભો તો થયો. શિવ ધનુષને જોઈને પોતાનું માન ચાલ્યું ન જાય, અપમાનિત ન થવું પડે એટલે 2 હાથ જોડીને પગે લાગીને પાછો બેસી ગયો કે મારે ક્યાં પરણવાની ઈચ્છા છે. પાછો બેસી ગયો. આવા શક્તિશાળી ને શૂરવીરો અને પરાક્રમોનો કોઈથી શિવ ધનુષ ઊંચું ન થયું એટલે નિરાશ થઈ ગયેલા મિથિલા નરેશ જનક મહારાજા સભામાં બોલવા માંડ્યા કે શું આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય નથી બચ્યો? શું આ પૃથ્વી પર કોઈ શૂરવીર નથી? શિવ ધનુષને ન ઉપાડી શકે? આટલા શબ્દો બોલતા બોલતા તો લક્ષ્મણજી અકળાઈ ગયા. અકળાવા મળ્યા, આકુળ વ્યાકુળ થઈ ગયા, ક્રોધાયમાન થઈ ગયા. હે જનક, તું બોલતો બંધ થા. આ સભામાં મારા મોટા ભાઈ રામ બેઠા છે અને ક્ષત્રિય નથી એમ તું કહેવાની હિંમત કેમ કરે? ઉતાવળા થઈને જ્યાં બોલવા જાય ગોઠણિયા ભેર થઈ ગયા. ત્યાં વિશ્વામિત્રને ઈશારો કરે, બેટા હમણાં શાંત રહે, જનકને બોલવા દે, એના હૃદયની વેદના ઠાલવવા દે. કોઈ સભામાંથી રાજા કે રાજકુમાર ઉભો ન થયો એટલે વિશ્વામિત્રજીએ પ્રભુ રામને આંખના ઈશારાથી આજ્ઞા કરી, પ્રભુ તમારો વારો છે. રાજા મહારાજાઓ તો સોનાના સિંહાસન ઉપર બેઠા હતા. બધા રાજ મુકુટો પહેરી પહેરીને બેઠા હતા. પ્રભુ રામ અને લક્ષ્મણ એ ઋષિ મહાત્માઓની સભામાં બેઠા હતા. વિશ્વામિત્રના શિષ્ય બનીને આવ્યા હતા અને એ મહાત્માઓની ઋષિ મહાત્માઓની સભામાંથી પ્રભુ રામ જ્યાં આજાન બાહુ ઊભા થયા એટલે રાજકુમારો ને મોટા મોટા રાજા મહારાજાઓ હસવા માંડ્યા. કઈ તપસ્વી, આ રાજા મહારાજાઓનું જે કામ ન થયું એ તારું કામ નહીં થયા. સ્ત્રીની લાલચ છોડી દે. વનમાં તપ કરવા બેઠો છે ને એ જ તારા માટે શ્રેષ્ઠ છે. એમાં જ તારું માન, તારું ગૌરવ, તારું સન્માન એ જળવાશે. બાળ બુદ્ધિથી ઊભો થયો, તને હજી ખબર નથી કે આ કેવા મોટા મોટા બળવાન અને શક્તિશાળી શૂરવીરો આ ધનુષ્યને ઉપાડી શક્યા નથી. એ તારું કામ નહીં. મંદ મંદ હસતા હસતા પ્રભુ રામ સભાને આ વચ્ચો વચ્ચે આવ્યા છે. સભાજનોને એમ છે કે આ તો કોઈ ઋષિ કુમાર છે, કોઈ ઋષિ મહાત્માનો પુત્ર હશે. કોણ છે? સૌને જિજ્ઞાસા હતી. પ્રભુ રામ સભા વચ્ચે આવીને ઊંચા સિંહાસન ઉપર બેઠેલા મિથિલા નરેશ જનકને પોતાનો પરિચય આપ્યો. 2 હાથ જોડી વંદન કરી અને કહે છે, હે મહારાજા જનક, અયોધ્યાપતિ મહારાજા દશરથનો જ્યેષ્ઠ પુત્ર રામ, તમારી આજ્ઞા માગું છું કે આ શિવ ધનુષને હું સ્પર્શ કરું. અયોધ્યા નરેશ રામ મહારાજા દશરથનું નામ સાંભળીને જનકને આનંદ થયો.
મહારાજા દશરથના પુત્ર હરખ અને આનંદથી કહે છે કે હે રામ, તમે જરૂર, તમને પણ આ મોટા મોટા રાજા અને રાજકુમારોની લાઈનમાં તમારો પણ હક છે, તમારો પણ અધિકાર છે. એ શિવ ધનુષ્યમાં તમે પણછ ચડાવીને બાણ ચડાવો. ગુરુ મહારાજની વિશ્વામિત્રજીની આજ્ઞા લીધી, રાજાની આજ્ઞા લીધી. સમગ્ર સભાજનોને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. વિવેક અને વિનય જોઈ અને સભા આખી માથું નમાવી ગઈ. હો, ધન્ય છે આ રાજકુમારને. જરાય ગર્વ નથી, જરાય અભિમાન નથી, જરાય ઘમંડ નથી. બીજા રાજાઓ અને રાજકુમારો આવતા હતા ને, આમ છાતી પોળી કરીને ચાલ્યા આવે. કોણ જાણે રસ્તામાં કોઈ છે જ નહીં. કેટલાકની એવી ટેવ હોય. આમ હોય માય કાંગલા જેવું, પણ હાલ્યો જતો હોય ને તેમ લાગે કે હા જાણે હમણાં પૃથ્વી પાડી નાખશે. આ રાજાઓ બધા એવું જ ચાલ્યા આવતા. પણ પ્રભુ રામમાં શક્તિ છે, પરાક્રમ છે, શુરવીરતા છે, છતાંય નમ્રતા છે. જેનામાં સાચું બળ હોય, સાચી તાકાત હોય ને, એનામાં નમ્રતા હોય. સંત મહાત્માઓ એવું કહે છે કે આંબાનું વૃક્ષ હોય ને, એમાં જેમ જેમ ફળ આવે એ નમતું જાય. કેરીઓ આવવા મળે ને એટલે આંબાનું વૃક્ષ આખું નીચે અડી જાય. જેનામાં કંઈક ફળ છે, સત્કર્મનું ફળ છે, પુણ્યકર્મનું ફળ છે, શુરવીરતા કે વીરતાનું ફળ છે, એ નમ્ર હોય, વિનય હોય અને વિવેક હોય. વિનય અને વિનમ્રતાપૂર્વક પ્રભુ રામે આખી સભાને નમસ્કાર કરી. અને આ ધનુષ પણ શિવજીનું છે ને. ધનુષને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. ભગવાન ભોળાનાથને સ્મરણ કર્યું. હે ભોળાનાથ, આ તમારું ધનુષ છે. જનક મહારાજાએ આજ્ઞા આપી છે એટલે હું થોડોક એની સાથે ખેલ કરી લઉં તો નારાજ ન થતા. પ્રદક્ષિણા કરી અને એક છેડાની પાસે પ્રભુ રામ ટટાર થઈને ઉભા રહ્યા છે. રાજકુમાર છે. હવે સભા આખી જાણી ગઈ છે તો અયોધ્યાના મહારાજા દશરથના પુત્ર રામ એ રાજકુમાર છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કોને નમે? નીચું નમવું પડે ને. એ તો નાનો હોય અને નમવાનું હોય. એક બાજુ ભગવાન શિવ છે ને એક બાજુ પરમાત્મા રામ. કોણ કોને નમે છે? શિવ ધનુષ છે. નીચે ન નમવું પડે એટલે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામે શિવ ધનુષ પડ્યું હતું. એના એક છેડા ઉપર એક ઠેબે જમણા પગના અંગૂઠાને દબાવીને ભાર દીધો. જ્યાં એક છેડો દબાણો એટલે બીજો છેડો તરત જ ઊંચો થઈ ગયો. એટલે પ્રભુ રામને ઉપાડવા નીચું પણ નમવું ન પડ્યું. ધનુષને હાથમાં ઉપાડી લીધું. જોત જોતામાં ધનુષને ઉપાડી એની પણછ પકડી એને બરોબર ટાઈટ કરવું પડે. પણછ પકડીને બીજા છેડાને ડાબા હાથથી નીચો વાળી અને બીજા છેડા સાથે પણછે દોરીને બાંધવા માટે જ્યાં વધારેમાં વધારે વાળવા માંડ્યા ને, જ્યાં તાકાત કરીને વધારે વજન દીધું એટલે આટલું મોટું મજબૂત શિવ ધનુષ, એ શિવ ધનુષના બે ટુકડા થઈ ગયા. વચ્ચેથી તૂટીને બે ટુકડા થઈ ગયા. એટલે બે ટુકડા પ્રભુ રામ મહારાજા જનકને કહે છે, હવે આમાં હું પણછ કેમ ચડાવું, બાણ કેમ ચડાવું? આ તો હાવ નબળું છે ધનુષ. એવું શક્તિશાળી, એવું બળવાન ધનુષ જોઈએ જેમાં રામ બાણ ચડાવી શકે. આમાં તો બાણ પણ ચડાવી શકાય તેમ નથી. મહારાજા જનકના આનંદનો કોઈ પાર ન રહ્યો. દુદુંબીઓ વાગવા મળી, નગારાઓ વાગવા મળ્યા, શરણાઈઓ વાગવા મળી. અને રાજકુમારી જાનકી હાથમાં વરમાળા લઈ અને રાજસભામાં જ્યાં આવવા મળી, ત્યાં કેટલાક રાજાઓને એમ થયું કે અમારું ગૌરવ ઘવાણું છે, અભિમાન ઘવાણું. એટલે કેટલાક હાથમાં ધનુષ બાણ લઈને લડાઈ કરવા માટે, યુદ્ધ કરવા માટે, હે આ ઋષિ મહાત્માનો છોકરો જે રાજગાદી જેને મળી નથી, જેને યુવરાજ પદ મળ્યું નથી, એને રાજકુમારી પરણાવી ન શકાય, રાજા મહારાજાઓને પરણાવાય, આમ કેટલાક બોલવા મળ્યા ને. લક્ષ્મણજી હાથમાં તૂટેલા એ ધનુષના ટુકડાને લઈને તૈયાર થઈ ગયા કે આવી જાઓ, જેને લડવું હોય, કોનામાં તાકાત હોય. જે આવ્યો ને એક ફટકાડ્યો, કોઈ
ઊંધા માથે પડ્યો, કોઈના મોઢામાં ધૂળ ઘરી ગઈ, રુધિરનો વમન કરતા કરતા રાજા મહારાજાઓ હતા એ પલાયન કરી ગયા, કોઈ ઉભા ન રહ્યા. કારણ કે એ અણુબોમ્બ છે, ન્યુક્લિયર બોમ્બ છે, આખી દુનિયાને હચમચાવી મૂકે. એમાં ભગવાન શિવનું ધનુષ છે, ન્યુક્લિયર બોમ્બનો જેમ ધડાકો થાય ને આખી દુનિયાને ખબર પડી જાય, એના રિસર્ચ સ્કેલ ઉપર એનો અવાજ મપાઈ જાય, એમ શિવ ધનુષનો અવાજ આખી ત્રિલોકીમાં વ્યાપી ગયો. મોટા મોટા યોગીઓ, પરાક્રમીઓ, તપસ્વીઓ એનું હૃદય ધ્રુજી ઉઠ્યું કે આ શિવ ધનુષ તોડનાર કોણ છે? કોણે શિવ ધનુષ તોડ્યું? ગંધમાદન પર્વતની ગુફામાં તપ કરતા પરશુરામજીને ખબર પડી, કોઈ કે શિવ ધનુષ તોડ્યું. શિવ ધનુષ તોડનાર કોણ છે? હું એને જીવતો ન રહેવા દઉં. હા, કોઈ બ્રાહ્મણની તો તાકાત નથી કે શિવ ધનુષને તોડે. કોઈ ક્ષત્રિય પેદા થયો હોય તો જ આ શિવ ધનુષને તોડે. અને પરશુરામજીએ 21 વખત આખી પૃથ્વી ઉપર ફરી અને જ્યાં જ્યાં ક્ષત્રિયો હતા એ ક્ષત્રિયોને વીણી વીણીને કાપી નાખ્યા હતા, મારી નાખ્યા હતા. હા, પરશુરામજીને એમ થયું કે કોણ ક્ષત્રિય પાક્યો વળી? આ ક્ષત્રિયો કુકર્મ કરે છે, પાપકર્મ કરે છે, લોકોને પરેશાન કરે છે, રાજ સંપત્તિ ધન સંપત્તિ હરી લે છે. એટલે એ ક્ષત્રિયોને જીવતા નથી રહેવા દેવા. હાથમાં પરશુ લઈ અને સમાધિમાં બેઠા હતા, ત્યાંથી પરશુરામ ઉભા થયા. પરશુ ધારણ કરેલા એ પરશુરામજી પોતાના પિતા અને માનો વધ કરનાર એક ક્ષત્રિયોને મૃત્યુ દંડ આપનારા પરશુરામ જમદગ્નિ પુત્ર જમદગ્નિ ઋષિનો સહસ્ત્રાર્જુને વધ કર્યો હતો. કરુણ રુદન કરતી એ જમદગ્નિ ઋષિના પત્ની આક્રંદ કરતા જોઈને પરશુરામજીને સહન ન થયું. સહસ્ત્રાર્જુનનો વધ કરી અને પરશુરામજી પાછા આવ્યા. રાજાના વધનો અપરાધ લાગ્યો એટલે પિતાએ આજ્ઞા કરી કે જા, તું તીર્થયાત્રા કરવા જા. તીર્થયાત્રા કરવા ગયા એટલે સહસ્ત્રાર્જુનના પુત્રોએ સૈનિકોએ આવી અને માનો પણ વધ કર્યો અને આશ્રમ ખેદાન મેદાન કરી નાખ્યો. પરશુરામજીને ક્રોધ ચડ્યો કે આ ક્ષત્રિયો અધર્મ કરે છે, અનીતિ કરે છે, પાપ કર્મ કરે છે, કેવલ ધન સંપત્તિ અને રાજ સત્તાની જ લોલુપતા છે, એવા આ પૃથ્વી પર જીવવાને લાયક નથી. એટલે પરશુરામજી હાથમાં ફરશું લઈ કુહાડો લઈને ફર્યા. 21 વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જ્યાં જ્યાં ક્ષત્રિયો હતા એનો સંહાર કર્યો, ક્ષત્રિયોને મારી નાખ્યા. અને પાપના પ્રાયશ્ચિત રૂપે પર્વતની ગુફામાં જઈને તપ કરવા બેસી ગયા હતા. ત્યાં શિવ ધનુષનો અવાજ સંભળાણો. ઉભા થયા, સમાધિમાંથી ઉભા થઈ, હાથમાં કુહાડો લઈને પરશુ લઈને દોડતા મિથિલામાં આવ્યા. મહારાજા જનકની રાજધાનીમાં જ્યાં આવ્યા સમાચાર મળ્યા, રાજધાનીમાં રાજસભામાં જ કોઈ ક્ષત્રિય રાજકુમાર આવ્યો છે, એણે આ શિવ ધનુષ પાડ્યું છે, લલકાર કરતા આવ્યા. સભામાં આવીને હાથમાં પરશુ ઉગામીને પ્રભુ રામને મારવા તૈયાર થયા. સાવધાન, કોણ છે તું? મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. આ પૃથ્વી પર કોઈ ઉચ્છૃંખલ ક્ષત્રિયને મારે જીવવા નથી દેવો. પ્રભુ રામને યુદ્ધનો લલકાર થયો. હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરેલા પ્રભુ રામ પરશુ જ્યાં ઉગામે છે પરશુરામજી પરશુ મારવા તૈયાર થયા. બાણનો અને પરશુનો સ્પર્શ થયો ને, પરશુરામજીમાં જે પરમાત્માના સ્વરૂપનો આવેશ હતો એ પ્રભુ રામના સ્વરૂપમાં સમાઈ ગયો. જે શક્તિ હતી, જે પરાક્રમ હતું, જે ઐશ્વર્ય હતું, જે તેજ હતું, એ પૂર્ણ પુરુષોત્તમ એવા રામના સ્વરૂપમાં સમાઈ ગયું. રામ એ પૂર્ણ અવતાર છે, પરશુરામજી આવેશાવતાર હતા. તેજ ચાલ્યું ગયો ને એટલે પરશુરામજી નિસ્તેજ બની ગયા. કાશ ઓળખી ગયા કે આ તો ભગવાન છે. પગમાં પડ્યા, અપરાધ થયો હોય તો માફ કરજો, પણ હવે મને વિશ્વાસ થયો છે કે આ પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા, અધર્મીઓનો પાપીઓનો ઉચ્છેદ કરવા તમે અવતાર ધારણ કર્યો છે, એટલે હવે હું ચિંતા મૂકી દઉં છું. આ જવાબદારીને આ પરશુ પણ તમને આપું છું.
પરશુ પણ એ કુહાડો પણ પ્રભુ રામને આપી અને પરશુરામજી ચાલ્યા ગયા. પાછા ગંધમાદન પર્વતની ગુફામાં જઈ અને તપ કરવા બેસી ગયા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના દિવ્ય ચરિત્રો સંક્ષિપ્તમાં કહે છે. શત્રુઓ ચાલ્યા ગયા, વિરોધ કરનારાઓ પલાયન થઈ ગયા. એટલે મિથિલા નરેશ મહારાજા જનકે ધામધૂમથી પ્રભુ રામ અને રાજકુમારી જાનકીનો વિવાહ કરવાની તૈયારી કરવા મળી. પ્રભુ રામ કહે છે, મારે મારા પિતાની હાજરી સિવાય માતા પિતા ન હોય, મારા ચારેય ભાઈઓ ન હોય અને મારે પરણવું નથી. પેલા મારા ભાઈઓ લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી એને પરણાવો, પછી મારો વારો. મારે માતા પિતા આજ્ઞા કરે ને એમની હાજરી હોય તો જ હું પરણું. મહારાજા જનકે કુમકુમ પત્રિકાઓ લખી છે. અયોધ્યા નરેશ મહારાજા દશરથને આમંત્રણ આપ્યું છે. મહારાજા દશરથના 4 પુત્રો, મિથિલા નરેશ જનકની 2 દીકરીઓ અને 2 દીકરીઓ જનકના નાના ભાઈની, એ 4 દીકરીઓને 4 રાજકુમારોના ધામધૂમથી વિવાહ થયા છે. ઋષિ મુનિઓ અને દેવતાઓ ના હૃદય પુલકિત થઈ ગયા છે. મહારાજા જનકે અનેક પ્રકારની પહેરામણીઓ આપી છે. હીરા, મોતી, માણેક અને ઝવેરાત, સુવર્ણના અલંકારો, દાસ દાસીઓથી ભરપૂર ગાડાઓ ભરી ભરી અને મહારાજા દશરથના રાજમહેલમાં બધું પહોંચતું કરી દીધું છે. 4 પુત્રો પુત્ર વધુએ સહિત અયોધ્યાના રાજમહેલમાં આવ્યા છે. 3 માતાઓ કૌશલ્યા અને કૈકેયી અને સુમિત્રાને આનંદનો કોઈ પાર નથી. અયોધ્યાના નાગરિકોને પણ આનંદનો કોઈ પાર નથી. અયોધ્યાના રાજકુમાર પ્રભુ રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન એનો વિવાહ થઈ ગયો છે. પુત્ર વધુઓ પણ આવી છે. એટલે અયોધ્યાના નાગરિકોની આશાઓ, એના અરમાનો, એ અનેક જાત જાતની આશાઓ કરવા મળ્યા છે. કહું, આવા સુંદર આપણને રાજા મળ્યા છે, આવા પરાક્રમી રાજા મળ્યા છે. રાક્ષસોનો વિનાશ કરનાર, મહારાજા જનકની રાજમહેલમાં વિજય પ્રાપ્ત કરનાર એવા રાજકુમાર મળ્યા છે. એટલે અયોધ્યાના નાગરિકોની છાતી આમ ગજ ગજ ફૂલવા માંડી છે. કે આપને એવા શુરવીર હવે રાજા મળવાના છે, એવા પરાક્રમી રાજા મળવાના છે જેનો જોટો આખી પૃથ્વી પર ક્યાંય મળવાનો નથી. અયોધ્યાના નાગરિકો પ્રતીક્ષા કરી રહ્યા છે, વાટ જોઈ રહ્યા છે કે આવા શુરવીર પરાક્રમી રાજકુમાર ક્યારે રાજગાદી પર બેસે, ક્યારે રાજ સિંહાસન અને સ્વભાવે અને ક્યારે આપણા રાજ્યનો જગત આખામાં જય જયકાર થાય. પ્રજાની ઝંખના છે, સૈનિકોની ઝંખના છે, પ્રધાનો અને મંત્રીઓની ઝંખના છે કે હવે રાજ સિંહાસન ઉપર પ્રભુ રામ બિરાજમાન થાય અને રાજાધિરાજ થાય તો પ્રજા સુખી સુખી થઈ જાય. એક દિવસ મહારાજા દશરથ સભા ભરીને બેઠા હતા. દરબારીઓ બધા બેઠા હતા, પ્રધાનો બેઠા હતા, મંત્રીઓ બેઠા હતા. કોઈને એવી હિંમત તો નથી ચાલતી કે મહારાજ હવે આપ નિવૃત્તિ સ્વીકાર કરી લો. એમ કોણ કે? રાજાને કહેવું એ તો બહુ અઘરી વાત છે. જો અવળું પડે તો જેલમાં પૂરી દે, અને સવળું પડે તો પહેરામણીને ઇનામોનો ઢગલો થાય. કોઈ હિંમત ન કરે. બહુ જ વિદ્વાન અને વિવેકવાન અયોધ્યાના મહારાજા દશરથના મંત્રી સુમંત્ર હતા. સુમંત્ર એનું નામ જેવું એવા જ ગુણ હતા. મંત્રી તો ઘણા બધા હોય પણ સુમંત્ર ન હોય. સુ એટલે શ્રેષ્ઠ અને હિતકારી વાત કહેનારા. સારામાં સારી અને પોતાના હિતની, રાજાના હિતની વાત હોય, પ્રજાના હિતની વાત હોય, એને ક્યારેય છુપાવે નહીં. નિર્ભય થઈને કહી શકે એવી જેનામાં હિંમત હોય, એવા જેનામાં ગુણ હોય, એનું નામ સુમંત્ર. સુમંત્રજીને એમ થયું કે વાણીથી કીધા કરતા રાજા તો બહુ વિદ્વાન છે, ચતુર છે, ઈશારામાં પણ સમજી જાય.
બધાને કંઈ ઘાંટા પાડી પાડીને ન કહેવું પડે. ઘાંટા પાડી પાડીને કહીને છતાંય ન માને, છતાંય ન સમજે, ન જીવનમાં ઉતરે, એને તો શું કહેવું? હાલતું ચાલતું કેવલ પૂતળું જ કહેવાય. સુમંત્રને વિચાર સૂજ્યો. હાથમાં એક દર્પણ લઈ અને બધાયના મોઢા આગળ ધર્યું. સૌને પોતપોતાનું મુખ જોવાનો અવસર મળ્યો. કેટલાય રાજાઓ બેઠા હતા, પ્રધાનો બેઠા હતા, મંત્રીઓ બેઠા હતા, સૈનિકો સેનાપતિઓ બેઠા હતા. બધાએ મોઢું જોયું. મહારાજા દશરથની પાસે પણ એ દર્પણ આવ્યું. મહારાજા દશરથે પણ મોઢું જોયું કે મારું મોઢું કેવું લાગે છે. આપણે તો રોજ જોઈએ છીએ, પણ કોઈ દિવસ વિચાર કરવાનું માંડી વાળીએ, વિચાર ન કરે. મહારાજા દશરથે મોઢું જોયું, દર્પણમાં મોઢું જોતાની સાથે જ વિચાર આવ્યો કે મારું મોઢું લાગે છે કેવું? શું આમાં ફેરફાર થયો છે? એક વાળ, દાઢીનો એક વાળ સફેદ થઈ ગયો દેખાણો, અને મહારાજા દશરથ સાવધાન થઈ ગયા કે હવે તો મારી નિવૃત્તિનો સમય પાકી ગયો. એક વાળ ધોળો થાય અને સાવધાન થઈ જાય, એનું નામ દશરથ. એ ભગવાનનો બાપ બનવાની શક્તિ ધરાવી શકે. આખું છાપરું ધોળું થાય અને જગતની પળોજણ ન છૂટતી હોય, એને ને દશરથને કેટલું છેટું હશે. મહારાજા દશરથ સાવધાન થઈ ગયા. સાવધાન થઈ અને એને એ વખતે સભામાં નિર્ણય લઈ નાખ્યો, બસ મારે હવે નિવૃત્ત થવું છે. આ રાજ સિંહાસન ઉપર, આ રાજગાદી પર મારે બેસવું નથી. મારો પુત્ર પરાક્રમી છે, શૂરવીર છે, યોગ્ય છે અને પ્રજાનું પાલન પોષણ કરી શકે એવો છે. એટલે મારા પુત્ર રામને મારે રાજગાદી સોંપી દેવી છે. મારે હવે નિવૃત્તિ સ્વીકારી લેવી છે, વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારી લેવો છે. રાજાનો નિર્ણય, રાજાનો હુકમ થાય પછી એમાં કોણ ફેરફાર કરે? રાજસભામાં મહારાજા દશરથે જાહેરાત કરી દીધી. બસ વશિષ્ઠ ગુરુ બેઠા હતા સભામાં. તરત પૂછ્યું, ગુરુ મહારાજ બોલો, ક્યારે શુભ મુહૂર્ત આવે છે? મારે મારા જ્યેષ્ઠ પુત્ર રામનો રાજ્યાભિષેક કરવો છે, શુભ મુહૂર્ત બતાવો, ક્યારે આવે? વશિષ્ઠજી ટીપણાના પાના બે ચાર આમથી તેમ ઉથલાવતા ઉથલાવતા કહે છે કે મહારાજ, આ જગતને ભગવાન જેવો ભગવાન રાજા મળતો હોય, એનાથી બીજું વિશેષ શુભ મુહૂર્ત ક્યાં ગોતવા જવું? વશિષ્ઠજી કહે છે કે હે મહારાજા દશરથ, આવતીકાલે જેવું મુહૂર્ત છે ને, એવું શુભ મુહૂર્ત, એવા શુભ ચોઘડિયા, એવા શુભ નક્ષત્ર અને ગ્રહની સ્થિતિ જિંદગીમાં ક્યારેય આવવાની નથી. આવતીકાલે જ છે કે આવતીકાલે જ. અને મહારાજા દશરથે જાહેરાત કરીને કાંઈ વાંધો નહીં, આવતીકાલે જ રામનો રાજ્યાભિષેક થશે. નગરમાં જાણ કરી દો, સેવકોને આજ્ઞા કરી દીધી, નગારાઓ વગાડી દો, દુદુંભીઓ વગાડી દો, નાગરિકોને જાહેરાત કરી દો, જાણ કરી દો કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે. સભા બરખાસ્ત કરવામાં આવી. સભા વિખરાણી. બધા આનંદ કિલોલ કરતા કરતા હરખના માર્યા કે આવતીકાલે જ આપણા રાજા રામ બનવાના છે. અયોધ્યાના નરેશ રામ બનશે. એ રામની ઝંખના જેને હતી એવા નાગરિકો હરખ અને આનંદમાં ઘરે ગયા. મહારાજા દશરથ પોતાના પટરાણી કૌશલ્યાને સમાચાર આપવાને બદલે કૈકેયીના રાજમહેલમાં તરફ ગયા કે કૈકેયીને જેવો રામમાં પ્રેમ છે ને, એવો તો કૌશલ્યાને પણ નથી. એટલે કૈકેયીને હું સમાચાર આપીશ તો કૈકેયી બહુ રાજી થશે. પણ તે પહેલા તો કૌશલ્યાની પાસે એક દાસી હતી. એ દાસી દોડતી દોડતી કૌશલ્યાની દાસીએ રાજમહેલમાંથી સમાચાર લઈને કૌશલ્યાને જઈને કહ્યું કે હે માં, આજ સુધી તો તું રાજ રાણી હતી, પણ આવતીકાલથી તું રાજમાતા બનવાની છે. રામનો રાજ્યાભિષેક થશે. આ શુભ સમાચાર કૌશલ્યાને મળ્યા એટલે કૌશલ્યા તો રાજી રાજી થઈ ગયા.
અને કૌશલ્યાએ ગળામાંથી સુંદર કિંમતી હાર હતો ને આ દાસીને ભેટમાં આપી દીધો. હાર હાથમાં આવતાની સાથે જ દાસી નાચતી કૂદતી હરખ ઘેલી બની ગયેલી દાસી સીધી જ પહોંચી પોતાના ઘરે જતી હતી અને રસ્તામાં કૈકેયીની દાસી મળી, મંથરા. રસ્તામાં કૈકેયીની દાસી મંથરા મળી અને મંથરાને આ કૌશલ્યાની દાસી આમ ડીકો બતાવી લે તને કઈ મળવાનું નથી, જો મારી મહારાણી એ રાજમાતા બની છે એટલે મને આ ભેટ મળી પણ તને કઈ નહીં મળે. અને મંથરાનું ચિત્ત ભ્રમ્યું. મંથરાને રામ સાથે કઈ વેર ન હતું, કૌશલ્યા સાથે વેર ન હતું, પણ પોતાના જાતિ ભાઈઓમાં બહુ વેર હોય. એને કેમ આવું મળ્યું? બસ મંથરાને એમ થયું કે કૌશલ્યાની દાસીને આ મળ્યું પહેરામણી, આ ભેટ મળી, ઇનામ મળ્યું અને મને ન મળે. બસ આ દાસીને મળ્યું, હમણાં ઊંધું વાળી દો. અને મંથરા દોડતી દોડતી કૈકેયીની પાસે પહોંચી. કૈકેયીને ગમે તેમ કરી એવા કટુ વચનો કહી, કડવા વચનો કહીને કૈકેયીને ભ્રમિત કરી દીધી. કૈકેયીનું બ્રેઇન વોશ કરી નાખ્યું. પ્રભુ રામમાં જેને સ્નેહ હતો એવી કૈકેયીને રામથી વિમુખ કરી નાખી. વિમુખની વાત સાંભળો ને તો ભગવાનથી વિમુખ કરી નાખે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે ના પાડી. વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત. વિમુખ જીવના મુખમાંથી ભગવાનની કથા હોય ને એ પણ ન સાંભળવી જોઈએ. એ ભગવાનથી વિમુખ કરી નાખે. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય, જેના અંતઃકરણમાં પરમાત્માના સ્વરૂપમાં શ્રદ્ધા ન હોય, એની વાત જો સાંભળવામાં આવે ને તોય જીવના હૃદયને નાસ્તિક બનાવી દે. એનામાંથી આસ્તિકતા ચાલી જાય, શ્રદ્ધા ચાલી જાય, વિશ્વાસ ચાલ્યો જાય, એવો જીવને કરી મૂકે. કૈકેયીને મંથરાએ એવી કરી મૂકી, રો કકળ કરતી કરી મૂકીને વરદાન માગવા મજબૂર કરી દીધી. કિમ કર્તવ્ય વિમૂઢ બની ગયેલી કૈકેયી મંથરા જેમ કહે છે, જેમ નચાવે છે એમ નાચવા માંડી. મંથરાએ શિખામણ આપી કે જા કોપ ભવનમાં જઈને બેસી જા, અને મહારાજા દશરથ આવે એટલે તને જે વચન આપ્યું હતું, 2 વરદાન માગવાનું કહ્યું હતું, તારા 2 વરદાન પેન્ડિંગ પડ્યા છે, હજી બાકી છે માગવાને, 2 માગી લેજે. કૈકેયી વિચારે કરે પણ હું શું માગું વરદાનમાં? અને મંથરાએ શીખવાડ્યું, તને કઈ ભાન નથી, તું માગી લે, તારા પુત્ર ભરતને અયોધ્યાની રાજગાદી મળે. પહેલું તો એ માગજે, અને બીજું એ માગજે કે તારા ભરતનું રાજ્ય નિષ્કંટક રહે, કોઈ રાજ્યને પડાવી ન લે. કોઈ બળવાન, રામ તો બહુ બળવાન છે, શક્તિશાળી છે, એટલે રામને 14 વર્ષ સુધી વનમાં મોકલી દેવાનું માગી લે. કૈકેયી કહે છે, અરે મંથરી, ભરતને રાજ્ય માગવાનું કે ત્યાં સુધી મને વાંધો નથી, પણ રામને વનમાં શા માટે મોકલવાનું તું કહે છે? મંથરી કહે છે, તને કંઈ ખબર ન પડે. આ રામ એવા પરાક્રમી છે, એવા શુરવીર છે, ભરતની પાસેથી બીજા દિવસે રાજ્ય પડાવી લેશે, ભરતને ફોહલાવી લેશે, પટાવી લેશે, સમજાવી લેશે, કાં તો ડરાવી દેશે, ધમકાવી લેશે, અને રાજ સિંહાસન ઉપર રામ બેસી જશે, અને પછી તારી દશા મારા જેવી થશે, તારે મારી જેમ દાસી થવું પડશે. મંથરીની એ કૈકેયીને ઉશ્કેરીને તૈયાર કરી. કૈકેયી કોપ ભવનમાં જઈ અને બેસી ગઈ. રાજા મહારાજાઓના રાજમહેલમાં ઘણા બધા જુદા જુદા મહેલો હોય, જુદા જુદા રૂમો હોય. અત્યારના મોટો કોઈ શેઠી હોય ને એના બંગલામાં કેટલી જાતના રૂમો હોય. બેડરૂમ હોય ને, ડ્રેસિંગ રૂમ હોય ને, ડ્રોઈંગ રૂમ હોય ને, પછી કેટલાય જાત જાતના કંઈ નામે ન આવડે, કેટલાય રૂમો જાત જાતના કરી રાખ્યા હોય. એકમાં મીટિંગ રૂમ રાખ્યો હોય ને, એકમાં મુલાકાત માટેનો રૂમ રાખ્યો હોય ને. એમાં રાજાઓના રાજમહેલમાં આવા બધા જ જુદા જુદા મહેલો તો હતા, પણ એમાં એક કોપ ભવન પણ રાખતા. રાજમહેલમાં એટલા બધા અંતઃપુરમાં રાજા અને રાણીઓ અને પટરાણીઓ અને રાજકુમારીઓ હોય, કોણ ક્યારે રિહાઈ જાય ખબર કેમ પડે? કેવું ન પડે. જે રિહાઈ જાય ને કોપાયમાન થાય એ કોપ ભવનમાં જઈને બેસી જાય, એટલે આખા રાજમહેલને ખબર પડે ફલાણા ભાઈ રિહાણા છે.
કઈ કોપ ભવનમાં જઈને પડી ગઈ છે. મહારાજા દશરથ આ શુભ સમાચાર આપવા કઈકઈના રાજમહેલમાં જ્યાં આવે ત્યાં મંથરા આગળ જ ઊભી હતી. મંથરાને જોઈને મહારાજા દશરથ પૂછે કે મહારાણી ક્યાં છે? મંથરી તરત જ જવાબ આપે કે મહારાજ, તમારી રાજરાણી કઈકઈ તો કોપ ભવનમાં છે. હે? કોપ ભવનનું નામ સાંભળીને હૃદયમાં ફાળ પડે. એને વળી શું ખૂટે છે? મારા રાજમહેલમાં આજ સુધી કોઈ કોપ ભવનમાં પગથિયું નથી ચડ્યું. કોપ ભવન સામું કોઈએ દ્રષ્ટિ કરી નથી, કોઈ રીસાણું નથી, કોઈને ક્રોધ ચડ્યો નથી. ને આ મારી મહારાણી કઈ કોપ ભવનમાં? મહારાજા દશરથ ઉતાવળા કોપ ભવનમાં જ્યાં ગયા, કોપ ભવનનું દૃશ્ય જોવે છે. કઈ માથાના વાળ છોડી નાખ્યા છે, વસ્ત્રો છિન્ન ભિન્ન થઈ ગયા છે, આભૂષણો એક આમ પડ્યું છે, એક આમ પડ્યું છે, અને ઊંધું માથું ઘાલી અને મહારાજા દશરથનો આવવાનો અવાજ સાંભળી અને કઈ મંથરીએ શીખવાડી રાખેલું હતું એમ ડુસકા ભરતી ભરતી રડવા માંડી. મહારાજા દશરથ પાસે જઈ અને કઈકઈને કહે છે, દેવી, તારે વળી શું કારણ છે? આ તારે રડવાનું શું કારણ? તારે વળી શું ખૂટે છે? હું તને શુભ સમાચાર આપવા આવ્યો છું. મારા સમાચાર તો તું સાંભળ. જો તારો રીસ બધી ચાલી જશે, તારો ક્રોધ બધો ચાલ્યો જશે, તું તો ક્યારની કહેતી હતી ને, તારા હૃદયની ઈચ્છા હતી કે રામ અયોધ્યાનો મહારાજા બને. મેં આજ નિર્ણય કરી લીધો છે રામનો રાજ્યાભિષેક કરવાનો. મહારાજા દશરથ બોલતા જાય છે, પણ કઈ એક શબ્દ સાંભળવા તૈયાર નથી. ટાંગા ઘસે છે, માથું પછાડે છે, હાથ ઉછાળે. સ્ત્રી ચરિત્ર જેને કહેવાતું હોય ને, એ જગતના લોકો જાણે, એને ખબર હોય એવું જ સ્ત્રી ચરિત્ર કઈ કરવા માંડી છે. મહારાજા દશરથ પૂછે છે, પણ કઈ કઈ બોલતી નથી. ત્યાં મંથરા આવી પહોંચી. મંથરી મહારાજા દશરથને કહેવા મળી છે કે મહારાજ, તમે શું નથી જાણતા? કઈકઈને 2 વરદાનો આપ્યા હતા. એ વરદાન માગવાની કઈકઈને આજ ઈચ્છા થઈ છે. મહારાજા દશરથ કહે છે, એમાં શું મોટી વાત છે? માગી લે, તારે જે માગવું હોય તે માગી લે. શું માગવું છે? કઈકઈને પૂછે છે કે તારે શું માગવું છે? કઈ બોલતી નથી, એની જીભ ઉપડતી નથી. પણ મંથરી કઈકઈના વતી કહેવા મળી છે. કઈકઈને શું માગવું છે? કઈકઈને રામનો રાજ્યાભિષેક. મહારાજા દશરથ કહે છે, એમાં કઈ વાંધો નહીં. રામ તો બહુ જ ઉદાર મૂર્તિ છે. રામનો રાજ્યાભિષેક થાય કે ભરતનો રાજ્યાભિષેક, એમાં કોઈ ફરક નથી. એમાં શું વાંધો? મંથરી કહે છે, પણ બીજું વરદાન હજી એક બાકી છે. અને બીજું વરદાન કઈકઈની એવી ઈચ્છા છે કે રામને તમે 14 વર્ષ સુધી વનમાં મોકલી આપો. 14 વર્ષ સુધી વનમાં જવાની જ્યાં વાત આવી એટલે દશરથના હોશ કોશ ઉડી ગયા. બોલવાની હિંમત ન રહી. કરુણ રુદન કરતા કરતા મહારાજા દશરથ કહે છે કે રામનો એવો શું વાંક છે કે રામને 14 વર્ષ સુધી વનમાં મોકલવા છે? કંઈક બીજું માગ. પણ રુદન કરતી, રોકકળ કરતી, સ્ત્રી ચરિત્ર કરતી કઈ એમ ને એમ પડી ગઈ છે. પણ રામનો વિયોગ થાય, રામને વનમાં મોકલવાની હિંમત મહારાજા દશરથને નથી. મહારાજા દશરથ મૂર્છિત થઈને પડી ગયા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતના 9મ સ્કંદમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના સંક્ષિપ્તમાં ચરિત્રો કહે છે. રામનો રાજ્યાભિષેક થવાનો છે. એ રામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળી મહારાજા દશરથના દ્વિતીય મહારાણી કૈકેયી મંથરાના કહેવાથી મહારાજા દશરથની પાસે પ્રભુ રામના બદલે ભરતનો રાજ્યાભિષેક અને રામને 14 વર્ષ સુધી વનવાસની માગણી કરી છે.
મહારાજા દશરથથી આ સહન થયું નથી. નિસ્સહાય બની ગયેલા મહારાજા દશરથ બેભાન થઈને પડ્યા છે. સમગ્ર રાજમહેલમાં સમાચાર મળ્યા કે મહારાજા દશરથને કંઈક થઈ ગયું. શું થયું છે કોઈને ખબર નથી. મહારાજા દશરથને કંઈક થઈ ગયું છે. આખો રાજમહેલના બધા જ સભ્યો હાજર થઈ ગયા. કૌશલ્ય આવ્યા છે, સુમિત્રા આવ્યા છે, પ્રભુ રામ લક્ષ્મણ હાજર થયા. ભરત અને શત્રુઘ્ન તો મામાના ઘરે ગયા હતા. મહારાજા દશરથને શું થયું બધાએ પૂછે, કોઈ જવાબ આપતું નથી. મંત્રીઓ આવ્યા છે, કુલ પુરોહિત ગુરુ વશિષ્ઠજી આવ્યા. વશિષ્ઠ ગુરુએ વૈદ્યોને બોલાવ્યા છે. મહારાજા દશરથની નાડી તપાસવામાં આવી કે શું થયું છે. મહારાજા દશરથને અચાનક શું થયું. સૌ પૂછતા હતા. કૈકેયી તો કંઈ બોલતી જ ન હતી, પણ કૈકેયીના બદલે મંથરી એ કૈકેયીની દાસી સૌને કહેવા મળી, બકવાત કરવા મળી. હો, મહારાજા દશરથે મહારાણી કૈકેયીને વરદાન આપ્યું છે અને એ વરદાનનું પાલન કરવું પડે ને, એટલે મહારાજા દશરથ બેભાન થઈ ગયા છે. પ્રભુ રામ પૂછવા આવ્યા છે. પ્રભુ રામ પૂછે છે મારા પિતાને શું થયું. મંથરી કહે છે કે તમે તમારા કારણે જ આ મહારાજા દશરથને બેભાન થવું પડ્યું છે. તમારું જ દુઃખ છે. પિતાના દુઃખનું કારણ જો હું હોઉં તો મારા પિતાની જે ઈચ્છા હોય એ કરવા હું તૈયાર. મંથરી કહે છે કે તમારા પિતાએ આદેશ આપ્યો છે, આવતીકાલે તમારો નહીં પણ કૈકેયી પુત્ર ભરતનો રાજ્યાભિષેક થશે. પ્રભુ રામ કહે છે હો, એમાં શું, મારો રાજ્યાભિષેક થાય એના કરતા મારા ભાઈ ભરતનો રાજ્યાભિષેક થાય એમાં મને ખૂબ વિશેષ આનંદ થશે. મંથરી કહે છે પણ બીજું તમારા પિતાનો આદેશ છે કે તમારે 14 વર્ષ સુધી વનમાં ચાલ્યું જવું. પ્રભુ રામ કહે છે કે હો, એમાં શું, હું વિશ્વામિત્રના આશ્રમમાં ગયો હતો. વનમાં બહુ જ મજા આવતી હતી, બહુ આનંદ આવતો. મારા પિતા જો એવું જ કહેતા હોય તો હું અબી હાલ આજ જ વનમાં જઈશ. જેને ધનનો લોભ નથી, જેને રાજ્યની પડી નથી, જેને સત્તાનો કોઈ લાલચ નથી, એને તો જેમ બાપ કહે ને એમ કરવામાં જ આનંદ છે. બાપની ઈચ્છા થાય, પિતાની ઈચ્છા થાય, પિતાની આજ્ઞા થાય ને આજ્ઞાનું પાલન કરવામાં જેનું જીવન ગૌરવવંતું છે. એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ વલકલ વસ્ત્ર ધારણ કરીને તૈયાર થઈ ગયા. માની આજ્ઞા લીધી, પિતાના આશીર્વાદ લીધા. પ્રભુ રામ જાય છે એટલે રામની સેવા કરવા માટે લક્ષ્મણ પણ સાથે સાથે જોડાઈ ગયા. લક્ષ્મણ અને રામને જતા જોઈ અને સતી સીતાથી કેમ રહેવાય. જાનકીજી પણ વલકલ વસ્ત્ર ધારણ કરી તૈયાર થઈ ગયા. પિતા અને માતાની રજા લીધી. મહારાજા દશરથ એવું માને છે કે આ તો બાળકો છે. સુમંત્રજીને કહે છે કે તું થોડેક સુધી આને વનમાં રથમાં બેસાડી ફેરવી લાય, પાછા આવશે એવી આશાએ મોકલ્યા છે. પણ પ્રભુ રામ પાછા ન વળ્યા અને વનમાં ચાલ્યા ગયા. અયોધ્યાના નાગરિકોને, સુમંત્રને એ સરયુ ગંગાના કિનારે સૂતા મૂકીને રાત્રિના સમયે પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પ્રભુ રામ, લક્ષ્મણ અને સીતાજી વનની વાટ પકડી. સવારે અજવાળું થતા નાગરિકો રામના વિયોગમાં હે રામ કરતા કરતા, કરુણ રુદન કરતા કરતા પાછા આવ્યા. ખાલી હાથે આવેલા સુમંત્રને જોઈ અને દશરથનું હૈયું હવે ઝાલ્યું રહ્યું નથી. કરુણ આક્રંદ કરતા કરતા, હે રામનું આક્રંદ કરતા કરતા મહારાજા દશરથના પ્રાણ પંખેરું ઉડી ગયા. શ્રવણ કુમારના પિતાનું આપેલું વર એ મહારાજા દશરથના જીવનમાં સત્ય બન્યું. દશરથ ચાલ્યા ગયા. સુમંત્ર, ભરત અને શત્રુઘ્નને તેડવા ગયા છે. પ્રભુ રામ ચિત્રકૂટના પર્વતની ડુંગરી ઉપર જઈને વનવાસ સ્વીકાર કર્યો છે. એના દિવસો વિતાવવા માંડ્યા છે.
દશરથ મોસાળમાંથી ઘરે આવીને જોએ કે આ અયોધ્યા કેમ આજે સુનસામ બની ગઈ છે. જે અયોધ્યાના નાગરિકોના મુખ ઉપર હંમેશા આનંદ આનંદ દેખાતો હતો, મહારાજા દશરથના કોઈ પુત્રને જોવે અયોધ્યાનો નાગરિક હર્ષ ઘેલો બની જાય, એને બદલે આજ હું અહીં રસ્તામાં ચાલ્યો જાઉં છું ને મારાથી મોઢું અવળું કેમ કરી લે છે નાગરિકો? શું મેં એવો કોઈ ગુનો કર્યો હશે? શું મેં એવો કોઈ અપરાધ કર્યો છે? શું કારણ છે? ભરતને ખબર નથી. રાજમહેલમાં આવ્યો ત્યારે ખબર પડી. પોતાની જ જનની માતા કૈકેયીએ પોતાના માટે જે આ વરદાન માગ્યું છે એનાથી દુઃખી થઈ ગયેલો ભરત માતા કૈકેયીને કહે છે, હે માં, કોણ જાણે ઈશ્વરે ભૂલ કરી કે મારો જન્મ તારા ઉદરથી થયો. આજથી તું મારી માં નહીં ને હું તારો પુત્ર નહીં. માનો ત્યાગ કરીને ભરત પ્રભુ રામને પાછા તેડી લાવવા માટે ચિત્રકૂટ સુધી પહોંચ્યો. પ્રભુ રામ અને ભરતનું એ દિવ્ય મિલન થયું, પણ પ્રભુ રામ પોતાની પ્રતિજ્ઞામાં પિતાની આજ્ઞાનું પાલન કરવામાં દ્રઢતાપૂર્વક ભરતને આજ્ઞા કરીને પાછો મોકલ્યો. ભરતજી અયોધ્યાના રાજમહેલમાં જવાને બદલે અયોધ્યાની બહાર જ રહી પ્રભુ રામની ચરણ પાદુકાને આગળ ધરી અને પ્રજાનું પોષણ કરવા માંડ્યા છે, પ્રજાની રક્ષા કરવા. કેટલાક દિવસો સુધી ચિત્રકૂટમાં રહેલા પ્રભુ રામને એમ લાગ્યું અહીંથી અયોધ્યા બહુ જ નજીક છે ને, અયોધ્યા નજીક છે ને અયોધ્યાના નાગરિકો અહીંયા વારંવાર આવે છે, એટલે અહીંયા તો વનવાસ જેવું કંઈ જણાતું નથી. આના કરતા ખૂબ દૂર દૂર ચાલ્યા જઈએ. ચિત્રકૂટને છોડી અને પ્રભુ રામ દંડકારણ્યને વટાવતા વટાવતા ક્યાંય દક્ષિણ દિશા સુધી પહોંચ્યા. કેટલાક દિવસો વીતતા વીતતા રસ્તામાં ચાલ્યા જતા હતા. વનમાં ઉઘાડા પગે કાંટા અને કાંકરા વાગે અને સહન કરતા હતા. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામને જતા જોઈ એક શૂર્પણખા નામની રાક્ષસી રસ્તામાં પ્રભુ રામના આજાન બાહુ અને ઉપડતી છાતીને જોઈ મોહ પામી ગઈ. હો, આવો પુરુષ જો મારો વર થાય ને તો કેવું સારું. સ્ત્રી એ પુરુષમાં આસક્ત થાય ને પુરુષ સ્ત્રીમાં આસક્ત થાય ત્યારે જ જગતનું કંઈક પરિવર્તન થઈ જાય, કંઈક કોઈકનું ભૂંડું થાય કાં તો કોઈકનું સારું થાય. એટલા માટે સંત મહાત્માઓ અને શાસ્ત્રો એવું કહે છે, આસક્તિ છોડવી. સહેજે સહેજે જે મળતું હશે એનો ઉપભોગ કરશો ત્યાં સુધી તો બહુ વાંધો નહીં આવે, પણ જે મળેલો પદાર્થ કે જોયેલા પદાર્થમાં જો આસક્તિ થાય તો આ જીવનું અધઃપતન થઈ જાય છે. શૂર્પણખાને પ્રભુ રામના આ દિવ્ય સ્વરૂપમાં આજાન બાહુ ઉપડતી છાતીવાળા એ પ્રભુ રામના સ્વરૂપમાં આસક્તિ થઈ અને રામને મેળવી લેવાની લાલચ થઈ. એ શૂર્પણખા રાક્ષસી સુંદર રૂપ ધારણ કરી સોળે શણગાર સજી નવ યૌવના બની અને પ્રભુ રામની પાસે આવીને ઉભી રહી. રસ્તામાં ચાલ્યા જતા પ્રભુ રામને આ સ્ત્રી રૂપ રૂપના અંબાર જેવી સ્ત્રી, સુવર્ણના અલંકાર વસ્ત્ર આભૂષણો ધારણ કરેલી સ્ત્રી પ્રભુ રામની પાસે આવીને બે હાથ જોડીને કહે છે, હે રામ, તમે મારો સ્વીકાર કરો, હું તમારી દાસી. પ્રભુ રામ બે હાથ જોડીને કહે છે, હે દેવી, મેં તો વ્રત ધારણ કરી રાખ્યું છે, પ્રતિજ્ઞા કરી રાખી છે, એક પત્ની વ્રત ધારણ કરીશ, એક પત્ની સિવાય, એક સ્ત્રી સિવાય જગતની બાકીની બધી જ સ્ત્રીઓ મારે તો માં સમાન અને બેન સમાન છે, અને હું પરણેલો છું, મારી પત્ની મારી સાથે જ છે, એટલે તારી માગણીને હું સ્વીકાર નહીં કરી શકું. શૂર્પણખા કહે છે, જો મારી માગણીને સ્વીકાર નહીં કરો તો હું મારા પ્રાણ છોડી દઈશ, સ્ત્રી હત્યાનું પાપ લાગશે. એટલે પ્રભુ રામ કહે છે, હું તો સ્વીકાર નહીં કરી શકું, પણ મારો ભાઈ લક્ષ્મણ પાછળ છે, તારી ઈચ્છા હોય તો એને પૂછી જો. મારા જેવો જ શૂરવીર અને પરાક્રમી છે. શૂર્પણખા લક્ષ્મણજીની પાસે ગઈ, લક્ષ્મણજીને વિનંતી કરી. લક્ષ્મણજી કહે છે, હું તો દાસ છું, સેવક છું, સેવકને વળી બીજો સેવક જોઈએ? હું તો મારા પ્રભુ રામનો સેવક છું, અને મારા પ્રભુ રામની સેવા કરવી, એમાં જો હું વળી બીજો કોઈ સેવક રાખું તો મારાથી સેવા ન થઈ શકે, એટલે હું સ્વીકાર નહીં કરું.
રામ અને લક્ષ્મણે જાકારો આપ્યો ને એનું કારણ શૂર્પણખાને એવું લાગ્યું કે આ સીતા છે ને એટલે રામ મારો સ્વીકાર નથી કરતા, એટલે સીતાને જ ન રહેવા દઉં. પોતાના સ્વાર્થમાં ને લાલચમાં મોહાંધ બની ગયેલી શૂર્પણખાએ રાક્ષસી રૂપ ધારણ કરી અને સીતાનો વિનાશ કરવા, સીતાને મારવા માટે ભયંકર આક્રમણ કર્યું. સીતાની રક્ષા કરવા માટે પાછળ પાછળ હાથમાં ધનુષ્ય બાણ લઈને ઉભેલા લક્ષ્મણજીએ શૂર્પણખાને વચ્ચે જ રોકી અને એના નાક કાન કાપી અને ઉપાડીને ક્યાંય દૂર દૂર હજારો માઇલ ફેંકી દીધી, સીધી લંકામાં જઈને પડી. નાક કાન જેના કપાઈ ગયા છે એવી છંછેડાયેલી શૂર્પણખા જઈને સીધા જ રાવણની પાસે જઈને રાવણને ઉશ્કેરવા માંડી. શૂર્પણખાને જોઈને રાવણ એની રાજસભામાં બેઠો હતો. શૂર્પણખા આવીને કહે છે કે ઓ, મારા તો નાક કાન ગયા, મારે તો ક્યાં હતા? જેને નાક કાન ન હોય એ પરપુરુષની પાસે જઈને ઊભી રહે ને, કહે છે મારે તો નાક કાન હતા નહીં, આબરૂ હતી નહીં, મારા નાક કાન ગયા એનું તો કંઈ મને દુઃખ નથી, પણ જગતમાં બધા જ લોકો એમ કહે છે કે મહાન શક્તિશાળી ને સુરવીર પરાક્રમી દશાનન રાવણની બહેન શૂર્પણખાના વનમાં રખડનારા 2 છોકરાઓએ નાક કાન કાપી નાખ્યા ગયા. બસ એનું મને દુઃખ છે. આવો શક્તિશાળી રાવણ અને એની બહેનના નાક કાન વનમાં રખડતા 2 વનવાસીના છોકરાઓ કાપી નાખે, એ દુઃખની વાત છે. અને રાવણને ઉશ્કેરાણો, હે એ કોણ છે? અને શૂર્પણખાએ સીતાનું હરણ કરવા માટે રાવણને ઉશ્કેરીને તૈયાર કર્યો. કપટ વેશ ધારણ કરીને આવેલો રાવણ ભિક્ષા માગવાના નિમિત્તે મારીચ નામના રાક્ષસને મૃગલાનો રૂપ ધારણ કરાવી અને રામને દૂર દૂર ઢસડીને લઈ ગયો છે. રામના બાણથી ઘાયલ થયેલો મારીચ, હે લક્ષ્મણ દોડજે દોડજે એમ રામના અવાજમાં બૂમ પાડતો લક્ષ્મણ પણ પ્રભુ રામની સહાય કરવા માટે ગયા. પર્ણકુટીમાં નિસહાય એકલા રહેલા સીતાજી લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરી અને માયાવી રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયો. આકાશ માર્ગે લંકામાં જઈ અશોક વાટિકામાં રાખ્યા. રામ અને લક્ષ્મણ પર્ણકુટીમાં પાછા આવે છે. સીતાના વિયોગમાં આકુળ વ્યાકુળ બની ગયેલા પ્રભુ રામ સીતાને શોધવા માટે જે દિશામાં સીતાના સગડ મળતા જાય છે, આ દિશામાં સીતાજીને કોઈ આકાશ માર્ગે લઈને ગયા છે. એમ દક્ષિણ દિશા તરફ આગળ વધતા વધતા હનુમાનજી મહારાજે સુગ્રીવજીની સાથે મિત્રતા કરાવી દીધી. સુગ્રીવ, જાંબવંત, અંગદ વગેરેની મિત્રતા થઈ અને મિત્રતાના નાતે પ્રભુ રામે મહાન શક્તિશાળી અને બળવાન એવા વાલીનો વધ કર્યો. વાલીના વધ કરી મિત્રનું કાર્ય કરી અને સુગ્રીવ અને હનુમાનજી એ ભાલુઓનું સૈન્ય અને વાનરોના સૈન્યએ ભેળા થઈને સીતાના સમાચાર લંકામાં છે એ અશોક વાટિકામાં રાવણના બગીચામાં રહેલા સીતાજીના સમાચાર લાવ્યા છે. વાનરોએ અને ભાલુએ ભેળા થઈને સમુદ્ર ઉપર પાળ બાંધી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અને રાવણનું ભયાનક યુદ્ધ થયું. ભયાનક યુદ્ધના અંતે રાવણ અને કુંભકર્ણનો વિનાશ કરી અને લંકાનું રાજ્ય વિભીષણને આપીને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ સીતાજીને પાછા લઈને આવ્યા. 14 વર્ષ વીતી ગયા છે. મર્યાદાનું સ્થાપન કરવા માટે જેમનું પ્રાગટ્ય છે એવા પ્રભુ રામ સીતાજીની અગ્નિ પરીક્ષા કરી અને રાવણની પાસેથી મળેલા એ દિવ્ય વિમાનમાં, પુષ્પક વિમાનમાં બેસી અને અયોધ્યા તરફ જાય છે. 14 વર્ષ પૂરા થઈ ગયા છે. 14 વર્ષ આવતીકાલે જ પૂરા થવાના છે. જો પ્રભુ રામ નહીં આવે તો ભરતજી અયોધ્યાની બહાર બેઠા બેઠા પ્રતીક્ષા કરે છે કે જો આવતીકાલે મારા પ્રભુ રામ ન આવે તો હું મારા પ્રાણ છોડી દઈશ. 14ના દિવસે હનુમાનજી મહારાજને પ્રભુ રામે મોકલ્યા છે કે જાઓ ભરતને જઈને સમાચાર આપો. આસો સુદ 14 હતી
નરક જેવી વીતતી હતી લક્ષ્મણના માટે, રામના માટે, ભરતના માટે, કે આજનો દિવસ જો ન આવે તો મારા પ્રાણ ચાલ્યા જશે. કષ્ટથી વીતતી એવી નરક ચૌદશી, આસો વદ ચૌદશના દિવસે હનુમાનજી મહારાજે સંધ્યા સમયે આવી અને ભરતજીને સમાચાર આપ્યા છે કે પ્રભુ રામ આવી ગયા છે, આવતીકાલે અયોધ્યામાં પ્રવેશ કરશે. એટલે અયોધ્યાના નાગરિકોએ સર્વત્ર ચારેય બાજુ પોતાના ઘરમાં, નગરોમાં, અટ્ટારીઓમાં દીપ પ્રજ્વલિત કરી અને દીવાઓ પ્રગટાવી અને દીપાવલીનો ઉત્સવ મનાવ્યો છે. પ્રભુ રામનું આગમન થયું. બીજા જ દિવસે કારતક સુદે એકમના દિવસથી પ્રભુ રામનો રાજ્યાભિષેક થયો. અયોધ્યાના નાગરિકોએ, સમગ્ર જગતના લોકોએ એમ માન્યું કે આજથી અમારા રાજા પ્રભુ રામ છે. અને એ રામ રાજ્યનો પ્રારંભ થયો. ત્યારથી પ્રજાનું નવું વર્ષ પણ પ્રારંભ થયું. નવા રાજા અને નવી પ્રજા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, સિંહાસન ઉપર બેઠેલા પ્રભુ રામે પ્રજાને એવું સુખ આપ્યું છે, એવી સમૃદ્ધિ આવી, એવી સંપત્તિ આપી. 1,00,000 વર્ષ સુધી ધનધાન્ય પૂર્ણ, સમૃદ્ધિવાન, સંપત્તિવાન એવા અયોધ્યાના રાજ્યનું શાસન કરતા, સમગ્ર પૃથ્વી પર જેને હાક વાગે છે એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના આદેશથી ક્યાંય ચોરી કે લૂંટફાટ થતી નથી, ક્યાંય અધર્મ થતો નથી, ક્યાંય અન્યાય થતો નથી, ક્યાંય અત્યાચાર થતો નથી. પ્રજા સુખી છે, સૌને પૂર્ણ સંતોષ છે. એવું મર્યાદા પુરુષોત્તમ ભગવાનનું રાજ 1,00,000 વર્ષ સુધી રાજ્ય શાસન કરી અને પછી પોતાના પુત્રોને રાજ્ય આપી અને સ્વયં પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પોતાના દિવ્ય એવા વૈકુંઠ ધામમાં અંતર ધ્યાન થઈને ચાલ્યા ગયા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે સૂર્યવંશી રાજાઓ અને ચંદ્રવંશી રાજાના વંશમાં પરમાત્માએ જે જે જન્મ ધારણ કર્યો હતો એની કથા મેં તેને કહી. સૂર્યવંશી રાજાઓમાં મહારાજા દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટ થયા હતા. એવી જ રીતે ચંદ્રવંશી રાજાઓમાં, યદુવંશી રાજાઓમાં લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થશે. એ ભગવાન કૃષ્ણચંદ્રના પ્રાગટ્યની કથા આપણે પ્રેમથી સાંભળશું. વચ્ચે મહાનુભાવો આવ્યા હોય એનો માન અને સન્માન થોડીક ક્ષણોમાં કરી લઈશું. કનૈયાલાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માની દિવ્ય કથા સંભળાવે છે. સૂર્યવંશમાં અને ચંદ્રવંશમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. મહારાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પૂછે છે, કથિતો વંશ વિસ્તારો સોમ સૂર્યયો, કે હે સુખદેવજી મહારાજ, સૂર્યવંશી રાજાઓ અને ચંદ્રવંશી રાજાઓના વંશનો વિસ્તાર કહ્યો. તેમાં ચંદ્રવંશી રાજાઓના વંશમાં, યદુવંશી રાજાના વંશમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું હતું એવું પ્રથમ કહ્યું હતું. પણ એ ચંદ્રવંશી રાજામાં, યદુવંશમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને પ્રાગટ્યની કથા વિસ્તારપૂર્વક મને કહો એમ પરીક્ષિત રાજાની માગણીથી સુખદેવજી મહારાજ કહે છે, ચંદ્રવંશે અનેક મોટા મોટા ભગવદ ભક્ત એવા રાજાઓ જેવા આત્મનિવેદ એવા અંબરીશ રાજા, સર્વસ્વનું દાન આપનાર એવા રંતિદેવ રાજા, એક ભિક્ષુક અને એક શરણાગતને માટે પોતાના શરીરને પણ કાપી અને દાનમાં આપનાર એવા રંતિદેવ રાજાના વંશમાં યયાતિ નામના રાજા થયા. યયાતિના યતિ અને યદુ રાજા. યદુ રાજા યદુવંશી યાદવો, વૃષ્ણિવંશી યાદવો અને અંધકવંશી યાદવો એ મથુરા